એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। ગુજરાતમાં 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદરમાં કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે। લોકસભામાં રોકડ કૌભાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર। સ્પીકર ઓમ બિરલાએ એક સમિતિની રચના કરી, જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના એક ન્યાયાધીશ અને એક કાનૂની નિષ્ણાત હશે। 146 સભ્યોએ પ્રસ્તાવ પર સહી કરી। દેશમાં સ્થાનિક સ્તરે રિટેલ મોંઘવારી 8 વર્ષના તળિયે નોંધાઈ રહી છે। તહેવારોની સિઝનમાં લોકોને વધુ ખરીદી કરવા પ્રેરશે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર જુલાઈમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 1.55% થયો છે। દેશભરમાં 15 ઓગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરૂ થવાનો છે। કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે। કોઈપણ વાહન ચાલક માત્ર 3 દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે। સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરના તમામ રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો છે। આ આદેશનો વિરોધ કરી રહેલા પ્રાણી અધિકાર કાર્યકર્તાઓને કોન્નોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરની બહારથી અટકાયત કરવામાં આવી। દિલ્હીમાં એઆઈસીસીના મહાસચિવોની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ કે.સી. વેણુગોપાલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા। મુંબઈના ગીરગામ ચોપાટી ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણી અને વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી। તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ। સાપુતારાના સનસેટ પોઈન્ટ પર મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ। 17 ઓગસ્ટ સુધી ચાલનારા આ મેળામાં પરંપરાગત આદિવાસી હસ્તકલા જોવા મળશે। આહાર અને ઔષધિઓનું પ્રદર્શન અને વેચાણ યોજાયું। ભુજમાં બીએસએફ જવાનો દ્વારા સાયક્લોથોન સ્વરૂપે તિરંગા યાત્રા યોજાઈ। 10 કિલોમીટર લાંબી આ યાત્રા શહેરથી ગ્રામ્ય વિસ્તાર સુધી યોજાઈ। અમદાવાદના સાયન્સ સેન્ટર ખાતે આજથી 11 દિવસ વૈજ્ઞાનિક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ડૉક્ટર વિક્રમ સારાભાઈની જન્મ જયંતિની કરાઈ ઉજવણી। બાળકોને ડૉક્ટર વિક્રમ સારાભાઈના જીવન કાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી। દિલ્હી એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ અને 15 વર્ષથી જૂના પેટ્રોલના વાહનો પરનો પ્રતિબંધ હટાવીને સુપ્રીમ કોર્ટે આમ જનતાને સૌથી મોટી રાહત આપી છે। દિલ્હી સરકારે વર્ષ 2018ના આદેશની સમીક્ષાની માગણી કરતી અરજી કરી હતી। આ અરજીની સુનાવણી કરતા કોર્ટે આ નિર્ણય પરત લીધો છે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।